આ તો મિત્રો આપણે અમારા છોકરાની માનતા ઉતારવા જાય છે સરસે, આગળ જોતા રહેજો. અમે આવતા હતા ને અમારી ગાડીનું બગડી છે, તળ ના સડી ગઈ તો ધક્કો મારવા માટે બીજા બધા વિતર્યા હાલીને. તો આજે આપણે પહોંચી ગયા છે સરસઈ શ્રી રોહિદાસ ચમારની જગ્યા, અને કાળ ભૈરવ દાદાનું મંદિર પણ છે અહીંયા. તો બ્લોગમાં આગળ જોતા રહેજો. હા તો મિત્રો, આ છે સરસઈનું કાળ ભૈરવ મંદિર. અહીંની મારા દીકરાની માન્યતા હતી, તમે માન્યતા ઉતારવા આવ્યા છે. જોઈ શકો છો આ એક મંદિર છે મા બાપનું. આ બહુ જૂનું ઝાડ છે, શ્રીફળ છે એટલા. આપણા અહીંયા એક ભાઈ મળ્યા છે, થોડુંક જણાવશે આપણે આ મંદિર વિશે. શું કેવું? આપણે જે આ કાળ ભૈરવ દાદા રહ્યા ને ઉજ્જૈનના છે, અને એ અહીંયા આવેલા હતા. ને આ બાજુ જ્યાં ને એ બટુક ભૈરવ દાદા છે, આ વૈષ્ણવ કાળ ભૈરવ દાદા છે, અને સાઈડમાં જે છે ને એ બાબરા દાદા છે, બાબરા ભૂત છે, બાબરા ભૂત છે. એટલે બટુક ભૈરવ અને બાબરા ભૂત માણસનું ભક્ષણ કરતા, માણસનું ભક્ષણ કરતા. એટલે કાળ ભૈરવ દાદા એ બે ને બાંધેલા છે કે હું જે ખાવ એ તમારે ખાવાનું, મારી યારે વસને બંધાવો. એટલે એ વસને બંધાણા છે. પછી આપણે કાળ ભૈરવ દાદા ને ખીચડો થાય આહાડી બીજે, ખીચડો થાય. મેળો થતો હોય છે ને આહાડી? નહીં, ખાલી ખીચડો જ થાય છે. હા, ત્યારે ખીચડો થાય છે. ને આ જે ભૈરવ દાદાની મૂર્તિ રહી ને એ વધતી જાય છે, દાડે વધતી જાય. હાવ નાની હતી મૂર્તિ, એ વધતી જ જાય છે, મોત જ થતી જાય છે. અને આ રાયણ છે એનું ધજા બાંધવાનું છે. આ રાયણ નું ઝાડ છે મિત્રો, આ રાયણ નું ઝાડ છે મિત્રો. આ છે રોહિદાસ ચમારનું મંદિર. આ મારા કોઈ મેં જાણેલું છે થોડું આને માટે, કે અહીંયાથી જાજા 600 વર્ષોને આડેગાળે કે આ જાતિ ભેદભાવ વધારે હતા, ત્યારે અહીંયા રોહિદાસ ચમાર બાપુએ અહીંયા ગંગાજીને પ્રકટ કરેલા છે. તો આપણે આગળ જોતા રહેજો બ્લોગમાં, આપણે કુંડ પણ બતાવશું. આ છે મિત્રો ગંગા કુંડ, ગંગા માનું કુંડ છે. અહીંયા ગંગામાં પ્રકટ થયા હતા. અને અહીંના માણસોનું એવું કેવું છે કે શ્રાવણ મહિનાની ચોથને દાડે, દર શ્રાવણ મહિનાની ચોથે અહીંયા ગંગાજી સ્વયંભૂ આમાં પ્રકટ થાય છે, રાતના 4 વાગે. આ એક બીજું કુંડ જોયું છે. આ મારા અંદાજ પ્રમાણે ચામડા ધોવા માટેનું કુંડ છે. મને કઈ પાકી ખબર તો નથી, એવું કહે છે કે અહીંયા 7 કુંડ હતા, એમાંથી આ 2 કુંડ અત્યારે અહીંયા જ છે, બીજા તો અત્યારે ક્યાંય દેખાતા છે નહીં. તો વ્લોગમાં આગળ જોતા રહેજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. નીલકંઠ મહાદેવ મંદિર છે, તો આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરીએ. આજે અમે આ છે મિત્રો નીલકંઠ મહાદેવ મંદિર સરસઈ. આ મિત્રો હમણાંનું નવેનું બાંધકામ લાગે છે. આ પતરા પેલા હું આવતો તો અહીંયા પેલા તો હતા નહીં, અત્યારે થઈ ગયા છે. જો આ બાબા સાહેબ આંબેડકર, આપણા ભારત રત્ન કહેવાય. મિત્રો રોહિદાસ ચમાર અને મીરાબાઈ નો પોસ્ટર છે. આપણે ખબર છે મીરાબાઈ તો બધા ઓળખતા છે, રોહિદાસ ને તો કોઈ ઓળખતા હોય કે ના ઓળખતા હોય, પણ આ મીરાબાઈ છે ને એના ગુરુ છે ને એ રોહિદાસ હતા. આ છે દાસી જીવણનાથ. આપણે અહીંયા પણ જાશું ભોગાવદર. હા, દાસી જીવણ. આ મેઘમાયા છે, મહાપુરુષ. આ એક મૂર્તિ છે અહીંયા, આપણે તો ઓળખતા નથી.
અને મારા અંદાજે લગભગ આ આલા બાપાની મૂર્તિ હોય છે. મિત્રો જો અહીંયા ગમે ત્યારે આવો તો અહીંયા જમવાની સુવિધા છે જ, એટલે ગમે ત્યાં આવો તો જમવાની સુવિધા તો થઈ જ જશે. અને જો અહીંયા આવો રહેવાની સુવાની બધી જાતની સુવિધા મળે છે. જો આ રાતના રોકાણા છે ને એના માટે બધી સુવિધા છે. મિત્રો આ આલા બાપાની મૂર્તિ છે, ઓલી નહીં, આ આલા બાપાની મૂર્તિ છે. ને આ આલા બાપા છે એને અહીં માટે આના રોહિદાસ બાપુની જગ્યા માટે ખૂબ સંઘર્ષ કરેલો છે. અહીંયા પણ આ 5 પાડિયા છે, કેવાના છે એ તો મને ખબર નથી, પણ તમે વ્લોગમાં જોતા રહેજો. ને નવા હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રોહિદાસ ચમારનું મંદિર ને શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર. આ ગંગા મૈયા કુંડ. પ્રથમ તો એક ભાઈઓ મને કીધું છે કે આ જ્યોત છે ને એ અખંડ છે, અખંડ ચાલુ ને ચાલુ જ, સતત આ જ્યોત ચાલુ ને ચાલુ જ રહી છે. આ જગ્યાની અહીંયા કોઈ કિંમત નથી મિત્રો, પણ આ તમે પંજાબ જાઓ, હરિયાણા જાઓ, રાજસ્થાન જાઓ, ત્યાં રોહિદાસ બાપુનું ખૂબ માન છે. આપણે ગુજરાતમાં જતા આપણે ગુજરાતીઓને કઈ આની કદર નથી, અહીંયા થઈ ગયા છે. આ તો કેમ છો મિત્રો, આપણે પૂગી ગયા છે સત્તાધાર. સતનો આધાર એટલે સત્તાધાર. આગળ લોકમાં બનાવી જો દર્શન કરાવીએ. આ છે મિત્રો સત્તાધારની ગૌશાળા. અંદર તો જવા નથી દેતા. આજે અમા છે ને તો માણસો ઘણા છે. અમા નહીં, અહીંયા તો આમે પણ માણસો હોય છે. જુઓ તમે આ ગેટ. તો મિત્રો મંદિરમાં તો અહીં ક્યાંય જવા દેતા નથી, ફોટો પાડવાની મનાઈ છે. આપણે હાલે છે પાછળ કુંડમાં નાય છે લોકો, ને આપણે જોવું થોડું ઉતારશું. આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ.